Hello everyone, welcome back. How are you all? Hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇન ધ ક્લાસરૂમ. રિમેમ્બર આપણે આ અગાઉ ઓલરેડી ઇન ધ ક્લાસરૂમ ઉપર 2 લેક્ચર કરી ચૂકેલ છીએ. યસ, તો ચલીએ આજે આ જ ટોપિક ઉપર આગળ કન્ટિન્યુ કરવાનું છે. બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન થોટ. ડ્રીમ્સ ડોન્ટ વર્ક અનલેસ યુ ડુ. આપણા જે સપના હોય એ ત્યાં સુધી સાકાર નહીં થાય જ્યાં સુધી આપણે તેની પાછળ મહેનત નહીં કરીએ. ડ્રીમ્સ ડોન્ટ વર્ક અનલેસ યુ ડુ. તો આપણે આપણા સપના કમ્પ્લીટ કરવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ. તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ. હેડિંગ દઈએ ફીલ, FILL ફીલ, FILL feel, IN in, the the, blanks BLANKS blanks, fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂરો. અગેન FILL feel, IN in, the, BLANKS blanks, fill in the blanks ખાલી જગ્યા પૂરો. તો ચલિए સ્ટાર્ટ કરીએ બચ્ચા લોગ. નંબર 1, there are dash doors in our classroom. THERE there, ARER dash એટલે કે ખાલી જગ્યા, doors DOORS doors, IN in, OUR our, CLASS ROOM classroom. There are dash doors in our classroom. THERE there, ARER dash એટલે કે ખાલી જગ્યા, DOORS doors, in, IN in, our classroom. તો ચલીએ, આપણા ક્લાસરૂમમાં કેટલા દરવાજા છે? આપણા ક્લાસરૂમમાં કેટલા ડોર્સ છે? યસ, 2. તો ચલીએ લખ્યું બધાએ. THERE there, ARER TWO 2, TWO 2 doors, DOORS doors, IN in, OUR our, CLASS class, ROOM room classroom. પછી કરવાનું છે ફૂલ સ્ટોપ. શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. તો ચલીએ, હવે મારી સાથે આપણે પૂરી લાઈન રીડ કરવાની છે. there are dash doors in my class અથવા તો in our class. અત્યારે મેં ફક્ત એક બાળક વિશે વાત નથી કરતી, અત્યારે મેં તમારા બધા વિશે વાત કરી, કેમ કે ક્લાસરૂમ તમારા બધાનો છે ને, એકનો તો છે નહીં, ઇવન મારી એકલીનો પણ નથી. તો અહીંયા આવર લખવાનું. અગર હું મારી ફ્રેન્ડને જે બીજી સ્કૂલમાં છે, સેમ ક્લાસમાં સેમ સ્કૂલમાં નથી, અથવા તો બીજા સિટીમાં છે, હું એનાથી વાત કરું ને તો એમ કહીશ there are 2 doors in my classroom, ત્યારે મારે માયનો ઇસ્તેમાલ કરવાનો છે, કેમ કે ત્યારે મેં મારી પોતાના એકલાના વિશે વાત કરતી હઈશ. પણ અહીં આપણે આવરનો ઇસ્તેમાલ કર્યો છે. આવર એટલે કે એકથી વધુ લોગો, એટલે મારા બધા બચ્ચા લોગ. તો ચલીએ હવે આન્સર શીટ જોઈ લઈએ. there are 2 doors in our classroom. there are 2 doors in our classroom. THERE there, ARER TWO 2 DOORS doors, IN in, OUR our,
CLASS class, ROOM room, full stop. There are 2 doors in our classroom. તો ચલિए આપણા ક્લાસરૂમમાં કેટલા દરવાજા છે? યસ 2. વેરી ગુડ. બધાને યાદ છે, રાઈટ બચ્ચા લોક? અને આપણે સેકન્ડમાં હતા ત્યારે 2 ડોર્સ હતા, પણ થર્ડમાં હશે? યસ, થર્ડમાં પણ આપણા ક્લાસીસમાં 2 ડોર્સ જ છે. બધે ક્લાસીસ જેટલા પણ છે આપણા બધા ક્લાસરૂમમાં ડબલ ડોર જ છે. ઓકે, ચલિए. નંબર 2. Dash teaches us in our classroom. चलिए, dash teaches, TEACHES લખો બચ્ચા લોગ. dash એટલે કે ખાલી જગ્યા, TEACHES teaches, us US us, IN in, OUR our, CLASS class, ROOM room, full stop. Dash teaches us in our classroom. Teaches એટલે ભણાવું. આપણને કોણ ભણાવે છે ક્લાસમાં? યસ, ટીચર. વેરી ગુડ. તો ચલિए પહેલા પૂરી FB રીડ કરીએ. Dash teaches us in our classroom. તો ચલિए હવે આન્સર લખો બચ્ચા લોગ. टीचर, TEACHER, TEACHER, टीचर. करो तो मैच. TEACHER. जो भाई अगर FB में पेलो ज वर्ड अगर FB नो जवाब छे तो पेलो अक्षर शू आवशे? कैपिटल. बट अगर फिल इन ध ब्लैंक वच्चो वच्चे वाक्यनी वच्चे सेंटेन्सनी वच्चे तो कैपिटल लेवानुं नथी. वाक्यनी शुरुआत में ज खाली जग्या छे, सेंटेन्सनी शुरुआत में ज अगर FB छे तो आंसर नो पेलो अक्षर कैपिटल रहेशे. ओके, लखीए. टीचर, TEACHER, टीचर. टीचीज, TEACHES, teaches, us US us, in in, OUR our, CLASS class, ROOM room, classroom. The full line is teacher teaches us in our classroom. આપણને ક્લાસરૂમમાં ટીચર સ્ટડી કરાવે છે. કોણ ભણાવે છે? ટીચર. તો ચલિए નંબર 2 FB છે. ટીચર ટીચીસ અસ ઇન આવર ક્લાસરૂમ. આપણને ક્લાસરૂમમાં ટીચર સ્ટડી કરાવે છે, રાઈટ બચ્ચા લોગ? બટ રાઈટ નાવ આઉટ ઓફ ધ ક્લાસરૂમ, અત્યારે ક્લાસરૂમની બહાર પણ આપણને સ્ટડી કોણ કરાવે છે? ટીચર. રાઈટ બચ્ચા લોગ? तो चलिए नंबर 2 इज टीचर टीचीज अस इन आवर क्लासरूम. लख्यू बच्चा लोग. चलिए नंबर 3. नंबर 3. chalk is used to write. chalk, 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 is used, USED, used to, TO2, write, WRIT, write, on, dash. chalk is used to write on dash. chalk નો ઇસ્તેમાલ ક્યાં થાય લખવા માટે? सोचो सोचो. हाँ, ब्लैक बोर्ड. चलिए पहला पूरी लाइन लखी लिए. CHALK chalk, IS is used, USED used, TO2 WRIT write,
on on dash. Chalk is used to write on dash. Chalk નો ક્યાં ઇસ્તેમાલ થાય લખવા માટે? हाँ, ब्लैक बोर्ड. वेरी गुड. तो चलिए आंसर लिखिए. CHALK chalk is USED used to TO2 write 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 on BLACK black BOARD board blackboard. Chalk is used to write on blackboard. लखियो बच्चा लोग. चलिए रीडिंग लाइन. Chalk is used to write on blackboard. चॉक નો ઇસ્તેમાલ ક્યાં થાય લખવા માટે? બ્લેકબોર્ડ પર. ચોક થી શાના પર લખી શકાય? બ્લેકબોર્ડ પર. પણ બચ્ચા આપણે સેકન્ડમાં હતા ને ત્યારે આપણે બ્લેકબોર્ડ હતા, પણ થર્ડમાં આપણે કંઈ નવું બોર્ડ આવવાનું છે. કોને યાદ છે? મેં તમને કહ્યું હતું, યાદ છે કે થર્ડ સ્ટાન્ડર્ડમાં બ્લેકબોર્ડ હટી જશે. કયું બોર્ડ આવશે? યસ, વ્હાઇટ બોર્ડ, સ્માર્ટ બોર્ડ. ચલીએ નંબર 3 નો આન્સર છે બ્લેકબોર્ડ. આ એફબીનો આન્સર વચ્ચોવચ છે, તો આમાં બી કેપિટલ લીધું નથી. જો વાક્યની શરૂઆત સેન્ટેન્સની શરૂઆતનો જ પહેલો અક્ષર ખાલી જગ્યાની જગ્યા હોય તો જ પહેલો અક્ષર કેપિટલ આવે, અધરવાઇઝ સ્મોલ જ આવશે. તો લખી લીધું બધાએ. નંબર 3 chalk is used to write on blackboard. ચોકથી બ્લેકબોર્ડ પર લખાય. ચોકનો ઇસ્તેમાલ બ્લેકબોર્ડ પર લખવા માટે થાય છે. યાદ આવ્યું ને બધાને? ચલીએ પેલી એફ બી કઈ હતી? There are 2 doors in our classroom. પછી શું હતું? Teacher teaches us in our classroom. Chalk is used to write on blackboard. चलिए लखी बच्चा लोग 3FB. હવે આપણે જોઈએ નંબર 4. Marker is used to write on. चलिए MARKER marker. MARKER marker. IS is used 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 to TO2 write 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 write. Marker is used to write on dash. હવે માર્કરનો લખવાનો ઇસ્તેમાલ કયા બોર્ડ ઉપર થાય બચ્ચા લોગ? મેં હમણાં જ કહ્યું હતું ને. હા, તો ચલો પહેલાં આપણે બચ્ચા લોગ વન સેન્ટેન્સ આઈ રિપીટ 3 टाइम फॉर यू. एक सेंटेंस में 3 टाइम्स रिपीट करूँ छूँ तमारी माटे. सो यू शुड स्टार्ट रीडिंग विथ मी. तमारे बधाए पण मारी साथे रीडिंग करवानी छे अने एक सेंटेंस तकरीबन 3 टाइम्स बोलवानो छे. चलिए MARKER मार्कर. MARKER मार्कर. IS is USED used TO2 WRITE write on dash. चलिए मार्कर नो इस्तेमाल कया बोर्ड पर थशे? ब्लैक बोर्ड पर मार्कर चालशे? सोचो ना, तो कया बोर्ड पर चालशे? यस, व्हाइट बोर्ड. तो आनो आंसर शू थयो? व्हाइट बोर्ड. तो चलो मिस बोले छे ने लखो MARKER मार्कर. IS is USED used to TO2 write WRITE write
एन ऑन, WHITE white, BOARD board, BOARD board. લખીએ WHITE white. પહેલાં આપણે વ્હાઇટની સ્પેલિંગ લખી લેશું, પછી લખશું બોર્ડ, BOARD બોર્ડ. એવી જ રીતે આપણે બ્લેક બોર્ડમાં પણ પહેલાં બ્લેકની સ્પેલિંગ લખી લેશું, BLACK બ્લેક. પછી લખશું બોર્ડ, BLACK બ્લેક, BOARD બોર્ડ. અહીંયા થઈ ગયું WHITE વ્હાઇટ, BOARD બોર્ડ. આપણે અપોઝિટમાં શીખ્યું હતું, યાદ આવ્યું બચ્ચા લોગ? હા, બ્લેક એન્ડ વ્હાઇટ. તો અહીંયા પણ આપણી સ્કૂલમાં બે બોર્ડનો ઇસ્તેમાલ થઈ છે, બ્લેક બોર્ડ એન્ડ વ્હાઇટ બોર્ડ. યાદ આવ્યું? ચલીએ રીડિંગ કરો. માર્કર ઇઝ યુઝડ ટુ રાઇટ ઓન વ્હાઇટ બોર્ડ. માર્કર ઇઝ યુઝડ ટુ રાઇટ ઓન વ્હાઇટ બોર્ડ. માર્કરનો લખવાનો ઇસ્તેમાલ વ્હાઇટ બોર્ડ પર થાય છે. ઓકે, તો ચલીએ નેક્સ્ટ. Students are sitting on their desk. Students are sitting on the desk. चलिए STUDENTES, STUDENTES, students. ARE, R, ARE, R. SITTING, sitting. SITTING, sitting. ON, THE, the, desk. DESK, डेस्क. आ तो मैं आंसर बोली गई. चलिए पहले આપણે क्वेश्चन तो લખી લઈએ, એપ भी तो લખી લઈએ. સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ ડેસ્ક. સ્ટુડન્ટ્સ ક્યાં બેઠા છે? વિદ્યાર્થીઓ તેઓની જગ્યા પર બેઠા છે. તો ચલિए લખીએ STUDENTS, સ્ટુડન્ટ્સ. ARER, sitting. SITTING, sitting. ON, THE, the. DESK, desk. DESK, desk. Students are sitting on the desk. લખ્યું બચ્ચા લોગ? ચલીએ હવે આની આન્સર શીટ જોઈ લઈએ. આન્સરમાં શું છે? આપણે જે લખ્યું એ છે કે નહીં? યસ. તો ચલીએ હવે એકવાર રીડિંગ કરીએ. બધાએ રીડિંગ કરવાની છે હા બચ્ચા લોગ. STUDENTS, students. STUDENTS, students એટલે કે વિદ્યાર્થીઓ, તમો. right. ARER, sitting. SITTING, sitting. SITTING, sitting. ON, the, THE, the. DESK, desk. DESK, desk. चलिए स्टूडेंट मारी साथे हाँ बच्चा लोग. स्टूडेंट्स आर सिटिंग ऑन द डेस्क. स्टूडेंट्स आर सिटिंग ऑन द डेस्क. विद्यार्थीओ पोतानी जग्या पर बैठा छे. There are dash and dash near the blackboard. चलिए there are, THERE, there.
ARER ડેશ એટલે કે ખાલી જગ્યા એન્ડ ડેશ ખાલી જગ્યા there are dash and dash near 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 the the blackboard BLACK black BOARD board blackboard full stop there are dash and dash near the blackboard तो चलिए blackboard ની બાજુમાં શું છે બચ્ચા લોગ blackboard ની બાજુમાં છે chair and table तो चलिए THERE there ARER TABLE table AND and chair 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 near 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 THE the BLACK black BOARD board blackboard લખ્યું બચ્ચા લોગ ચલિए હવે રીડિંગ ટાઈમ there are THERE there ARER there are TABLE table AND and CHAIR chair NEAR near THE the BLACK black BOARD board blackboard there are table and chair near the blackboard blackboard ની બાજુમાં ટેબલ અને ચેર છે તો ચલિए હવે આપણે નેક્સ્ટ જોઈએ અહીંયા આપણે ફૂલ સ્ટોપ કર્યું બચ્ચા લોગ ફૂલ સ્ટોપ કરવાનું છે બધે चलिए नेक्स्ट ऐप भी छे they are dash at the blackboard they are THEY they ARER AT at THE the BLACK black BOARD board black board THEY they ARER dash એટલે કે FB AT at THE the BLACK black BOARD board blackboard ચલો અહીંયા પૂછ્યું છે કે they are dash at the board they are dash at the blackboard કોના વિશે બચ્ચા લોક વિશે એટલે કે તમારા વિશે સ્ટુડન્ટ વિશે આપણે ક્લાસમાં હોઈએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ બોર્ડ ઉપર વેરી ગુડ તો જોવાનું ઇંગ્લિશ શું થાય લુકિંગ શું થાય लुकिंग तो चलिए लख्यू तमे लोगोए पेला एफ भी लखी लिए THEY दे ARER लुकिंग LOOKING looking AT at the 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 blackboard BLACK black BOARD board BLACK black BOARD board they are looking at the blackboard તમે લોકો ક્યાં જોવો છો blackboard પર very good तो चलिए आंसर इज looking
They are looking at the blackboard. હવે આપણે જોઈએ લાસ્ટ FB. આપણી લાસ્ટ FB છે ડેશ rang the bell. ડેશ એટલે કે ખાલી જગ્યા RANG 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 the bell. RANG rang. THE the. BELL bell. Rang the bell. Dash rang the bell. ચલીએ લખ્યું બચ્ચા લોગ. જો અહીંયા FB માં પહેલા જ ડેશ આપ્યું છે એટલે કે જે આન્સર હશે એનો પહેલો અક્ષર શું આવશે? કેપિટલ. શું આવશે? કેપિટલ. તો ચલીએ ડેશ rang the bell. ડેશ એટલે કે ખાલી જગ્યા RANG rang. THE the. BELL bell. Rang the bell. Rang the bell. Dash rang the bell. તો ભાઈ સ્કૂલમાં બેલ રેંગ કોણ કરે છે? હા, પિયુન. વેરી ગુડ. તો ચલીએ આન્સર શું આવશે? પિયુન. લખીએ PEON. પિયુન. પિયુન rang the bell. પિયુન rang the bell. લખીએ PEON. પિયુન. નીચે કરીએ અંડરલાઇન એટલે કે ખાલી જગ્યાની નિશાની. પછી RANG rang. RANG rang. THE the. BELL bell. Rang the bell. Piyun rang the bell. Piyun rang the bell. લખ્યું બચ્ચા લોગ? ચલીએ આપણે અત્યારે કેટલી FB લખી બચ્ચા લોગ? યાદ છે કોઈને? હા, આપણે અત્યારે લખી ઘણી FB. તો ચલીએ આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. મિસ બોલે છે ને તમારે તમારી ફેસબુકમાં ચેક કરવાનું છે. તો ચલીએ નંબર 1. There are 2 doors in our classroom. There are 2 doors in our classroom. આપણા ક્લાસરૂમમાં 2 દરવાજા છે. તમારા બધા લોકોએ મારી સાથે બોલતું જવાનું છે. આજનું હોમવર્ક છે. ઓકે. નંબર 2. Teacher teaches us in our classroom. Teacher teaches us in our classroom. Teacher આપણને આપણા ક્લાસમાં ભણાવે છે. Chalk is used for write on blackboard. Chalk is used to write on blackboard. ચોકનો ઇસ્તેમાલ બ્લેકબોર્ડ પર લખવા માટે થાય છે. Marker is used to write on dash. Marker is used to write on whiteboard. Marker is used to write on whiteboard. Marker નો ઇસ્તેમાલ whiteboard પર લખવા માટે થાય છે. Students are sitting on the desk. Students are sitting on the desk. Student પોતાની જગ્યા ઉપર બેઠા છે. There are table and chair near the blackboard. There are table and chair near the blackboard. Blackboard ની પાસે table અને chair છે. They are looking at the blackboard. They are looking at the blackboard. બાળકો blackboard પર જોવે છે. Piyun rang the bell. Piyun rang the bell. Piyun bell વગાડે છે. તો બચ્ચા લોગ આજે આપણે જેટલી FB કર્યા છે એ બધી FB આપણે 1 ટાઈમ ફેસબુકમાં લખવાની છે.
7 FB આપણે કરી છે. કેટલી? ફક્ત 7 FB છે. આ બધી FB આપણે સારા અક્ષરે આપણી ફેરબુકમાં વન ટાઈમ લખવાની છે. તો ચલીએ, આજનું આપણું હોમવર્ક છે FB વન ટાઈમ ઓન યોર ફેરબુક. તો ચલીએ, તમે આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. નાવ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. તો ચલો, ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.